ટુ 7 ડેઝમાં કિડનીનું ફંક્શન એકદમ ઝડપથી ઓછું થઈ જાય એના માટેના કારણો જોઈએ. ખૂબ જ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવો, ડાયાબિટીસ આવી જવું, હાઈ બ્લડ પ્રેશર આવી જવું, આ બધું વધી રહ્યું છે. એક મશીન દ્વારા કન્ટિન્યુઅસ બ્લડ ફિલ્ટરેશન કરવાની જે પ્રોસેસ છે એને હિમોડાયાલિસિસ કહેવાય છે. એવરેજ 5 to 7 years જેટલું લાઈફ સ્પાન હોય છે, જે ઘણું જ નાનું કહેવાય. એવું કહી શકાય કે ઘણા બધા કેન્સર જેટલું લાઈફ સ્પાન છે. આ મેજોરિટી કેસીસમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે એ બેસ્ટ ટ્રીટમેન્ટ છે. એનું રીઝન તમને કહું. સ્વાસ્થ્ય આપણા જીવનનું મહત્વપૂર્ણ ભાગ છે અને સ્વાસ્થ્યની જાણ રાખવી એ આપણી જવાબદારી છે. પણ આ કાર્ય કોઈ એક વ્યક્તિથી પૂર્ણ નથી થતું. એવું કહેવામાં આવે છે કે ડૉક્ટર્સ આ દુનિયા પર ભગવાનનું રૂપ હોય છે. આ એકમાત્ર એવું પ્રોફેશન છે કે જેમાં આપણે કોઈ પણ વ્યક્તિ ઉપર કમ્પ્લીટ ટ્રસ્ટ મૂકી શકાય છે. માય નેમ ઇઝ વરુણ એન્ડ આઈ વેલકમ યુ ટુ એપિસોડ 2 ઓફ હેલ્થ સ્પોટ બાય દેવસ્વી. આજે આપણે વાત કરીશું નેફ્રોલોજી વિશે. So nephrology is a branch of medicine where we talk about illness, disorder and cure of kidney disease. અને આ જ મુદ્દા પર આગળ વાત કરવા આપણી સાથે આજે છે નેફ્રોલોજીના સુપર સ્પેશિયાલિસ્ટ ફિઝિશિયન ડૉક્ટર ઉમેશ ગોધાણી. વેલકમ ટુ ધ શો સર. થેન્ક યુ વેરી મચ. સર, તો આપણે વાત કરીએ તમારા જર્નીની. તમારું નેફ્રોલોજીમાં આવવાનું ડિસિઝન કઈ રીતે થયું? યસ. સો 2003માં મેં મેડિકલ ફિલ્ડમાં એન્ટ્રી કરી જ્યારે મેં MBBS જોઈન કર્યું બીજે મેડિકલ કોલેજમાં, અને એના પછી 2012માં મેં MD મેડિસિન બીજે મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલથી કમ્પ્લીટ કર્યું. જ્યારે હું MD કરી રહ્યો હતો ત્યારે મને એક મોકો મળ્યો કે IKDRC એટલે કે જે સિવિલમાં એશિયાની લાર્જેસ્ટ કિડની હોસ્પિટલ છે ત્યાં મને વર્ક કરવાનો થોડો મોકો મળે, જ્યાં અમારું પોસ્ટિંગ હોય છે. આ સમય દરમિયાન ડૉક્ટર HL ત્રિવેદી સરના ગાઈડન્સના અંડર મને ત્યાં વર્ક કરવાનો મોકો મળ્યો, અને ત્યાં મેં જોયું કે એઝ એ નેફ્રોલોજિસ્ટ ઓવરઓલ પેશન્ટની કેર કરવાનો મોકો મળે છે. લાઇક ડાયાબિટીસથી માંડીને ઇન્ફેક્શિયસ ડિસીઝ, કિડની ડિસીઝ, હાઇપરટેન્શન અને ઓવરઓલ મેનેજમેન્ટ કરી શકાય છે. આ ઉપરાંત કિડની ટ્રાન્સપ્લાન્ટેશન, જે એશિયામાં લાર્જેસ્ટ નંબર ઓફ ટ્રાન્સપ્લાન્ટ છે, એ IKDRCમાં થતા હતા. અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એક એવી ટ્રીટમેન્ટ છે કે જેના મદદથી કિડની ફેલિયર પેશન્ટ એક નવું જીવન મળે છે, જેનાથી હું ખૂબ જ પ્રભાવિત હતો. અને આનાથી મેં એવું ડિસિઝન લેવું કે મારે નેફ્રોલોજીમાં આગળ વધવું છે. આઈ વોઝ લકી કે ફર્સ્ટ એટેમ્પમાં જ મને DM નેફ્રોલોજીમાં એડમિશન મળ્યું, અને 3 years મેં ત્યાં કમ્પ્લીટ કર્યા, અને આઈ ગોટ ગોલ્ડ મેડલ ઇન ધ નેફ્રોલોજી ફ્રોમ ધ બીજે મેડિકલ કોલેજ એન્ડ ગુજરાત યુનિવર્સિટી ઇન નેફ્રોલોજી. 2015માં મેં DM નેફ્રોલોજી કમ્પ્લીટ કર્યું, અને પછી મને દેવશ્ય વિશે ખ્યાલ આવ્યો. દેવશ્ય કિડની હોસ્પિટલની વાત કરું તો પ્રાઇવેટ સેક્ટરમાં એવા બહુ જ ઓછા સેટઅપ છે જ્યાં નેફ્રોલોજી અને યુરોલોજી સર્વિસીસ એક જ રૂફ નીચે મળી રહી છે, અને એવું કહી શકાય કે ઓલમોસ્ટ કમ્પ્લીટ કિડની કેર જ્યાં અવેલેબલ છે. અને એ પણ બધા કોર્પોરેટ હોસ્પિટલથી અલગ, એટલે કે મિડલ ક્લાસ લોકોને પણ પોસાય એવી રીતની સારવાર છે. એટલે મારો એક એમ હતો કે લોઅર ક્લાસ અને મિડલ ક્લાસને પણ હું મારી સેવા આપી શકું, એવું મારું એક એમ હતું, અને એ મને અહીંયા ફુલફિલ થતું દેખાયું. એટલા માટે મેં 2015માં દેવશ્રી હોસ્પિટલ જોઈન કરી, અને લાસ્ટ 10 yearsથી હું ત્યાં નેફ્રોલોજી, ડાયાલિસિસ, ટ્રાન્સપ્લાન્ટની સેવા આપી રહ્યો છું. ગુડ ટુ હિયર દેટ સર. હવે સર, કિડનીની આગળ વાત કરીએ તો હાઉ ઇઝ નેફ્રોલોજી એન્ડ કિડની કનેક્ટેડ? અને સરળ શબ્દોમાં કિડનીના કયા કયા ફંક્શન્સ હોય છે હ્યુમન બોડીમાં? નેફ્રોલોજી શબ્દની વાત કરીએ તો કિડની એક એવું ઓર્ગન છે જે બ્લડ ફિલ્ટર કરવાનું કામ કરે છે. સો જો કિડનીની અંદર ઘણા બધા નાના નાના ફિલ્ટર્સ હોય છે જેને નેફ્રોન કહેવામાં આવે છે, અને નેફ્રોનના ડૉક્ટર એટલે નેફ્રોલોજિસ્ટ. સો કિડની અને નેફ્રોલોજી આ રીતે કનેક્ટેડ છે. કિડનીના ફંક્શનની વાત કરીએ તો જે એનું મેઇન ફંક્શન છે એ બ્લડને ફિલ્ટરેશન કરી એમાંથી યુરિયા, ક્રિએટિનિન વગેરે કચરાને યુરિનવાળા રિમૂવ કરવાનું છે. આ ઉપરાંત કિડની બીજા પણ ઘણા કામ કરે છે, જેમ કે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું, શરીરમાં સોડિયમ અને પોટેશિયમ જેવા ઇલેક્ટ્રોલાઇટ નિયંત્રણ કરવા, બોન્સની મજબૂતી માટે પણ કિડની ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ટ્રુ સર. સર, આપણે વાત કરીએ છીએ કિડની ડિઝીઝની, તો એવા કયા અર્લી સાઇન્સ હોય છે પેશન્ટ્સમાં જ્યારે પેશન્ટને ચેકઅપ કરાવવાની જરૂર પડી શકે છે? યસ. કિડની ડિસીઝનો પ્રોબ્લેમ એ છે કે શરૂઆતના સ્ટેજમાં કોઈ જ સાઇન્સ નથી હોતા. એટલે હું એવું કહીશ કે 30 વર્ષથી વધુ ઉંમરના દરેક વ્યક્તિએ વર્ષમાં એક વખત ફૂલ બોડી ચેકઅપ અથવા એટલીસ્ટ બેઝિક ચેકઅપ કરાવવું જોઈએ, જેમાં ડાયાબિટીસનું ચેકઅપ, બ્લડ પ્રેશરની તપાસ, સિરમ ક્રિએટિનનો રિપોર્ટ, યુરિનનો રિપોર્ટ, આ બધા રિપોર્ટ્સ કરાવવા જોઈએ. આ ઉપરાંત ઘણી વખત એવું થતું હોય છે કે વજન ઉતરતું જવું, ભૂખ ઓછી લાગવી, પગે સોજા આવવા અથવા શ્વાસમાં તકલીફ થવી. જનરલી આ સિમ્ટમ્સ છે બહુ જ એડવાન્સ સ્ટેજમાં ખબર પડતી હોય છે, પણ જો આવા કંઈ પણ સિમ્ટમ્સ થાય તો ડેફિનેટલી કિડનીનું ચેકઅપ કરાવવું જોઈએ,
અને જે વ્યક્તિને ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરની તકલીફ છે એમને તો વર્ષમાં એક વખત અચૂકથી કિડનીના રિપોર્ટ્સ કરાવવા જોઈએ, કેમ કે અર્લી સ્ટેજીસમાં કોઈ સિમ્ટમ્સ નથી હોતા અને અર્લી સ્ટેજીસમાં જ જો આપણે એને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ તો એની સારી રીતે ટ્રીટમેન્ટ કરી શકાય છે, એને રોકી શકાય છે અને અત્યારની આધુનિક ટ્રીટમેન્ટ સાથે એને રિવર્સ એટલે કે ક્યોર પણ કરી શકાય છે. દેટ વોઝ ટ્રુલી ઇન્સાઇટફુલ સર. સર, તો જ્યારે આપણે વાત કરી પેશન્ટ્સની, તો ઇન્ડિયામાં કિડની ડિઝીઝના સૌથી કોમન રીઝન્સ કયા કયા છે? ઇન્ડિયામાં અત્યારે જે લાઇફસ્ટાઇલ ડિસીઝ છે એનો પેન્ડેમિક ચાલી રહ્યો છે એવું કહી શકાય. એટલે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, ઓબેસિટી, આ 3 ડિસીઝ અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, એની જે ફ્રિકવન્સી એટલી બધી વધી ગઈ છે, એની પ્રિવલન્સ ખૂબ જ ડે બાય ડે વધતી જાય છે. આપણે જાણીએ છીએ કે ખૂબ જ નાની ઉંમરમાં હાર્ટ એટેક આવવો, ડાયાબિટીસ આવી જવું, હાઈ બ્લડ પ્રેશર આવી જવું, આ બધું વધી રહ્યું છે. નહીં કે ઇન્ડિયામાં પણ આખા વર્લ્ડ વાઇડ સૌથી કોમન કિડની ડિસીઝ થવાનું કારણ ડાયાબિટીસ, પછી હાઈ બ્લડ પ્રેશર, કિડની સ્ટોન્સ, કિડની ઇન્ફેક્શન, આ ઉપરાંત ગ્લોમેરુલર ડિસીઝ જે પણ કિડની માટે જવાબદાર હોય છે. સર, આપણે જેમ ડિઝીઝની વાત કરી, એવું કહેવામાં આવે છે કે કિડનીની મુખ્ય 2 પ્રકારની ડિઝીઝ હોય છે, એક્યુટ એન્ડ ક્રોનિક ઇન્જરી. તો આ બેમાં સિમ્પલ ડિફરન્સ શું છે? એક્યુટ કિડની ઇન્જરી એટલે કે ટેમ્પરરી કિડનીનું ફંક્શન ખૂબ જ ઓછું થઈ જવું. એક્યુટનો મતલબ એવો હોય છે કે જ્યારે અમુક જ કલાકોમાં અથવા ખૂબ જ શોર્ટ પીરિયડમાં 2 થી 3 દિવસ કે મેક્સિમમ અપ ટુ 7 ડેઝમાં કિડનીનું ફંક્શન એકદમ ઝડપથી ઓછું થઈ જાય. એના માટેના કારણો જોઈએ તો કિડનીમાં ખૂબ જ સિવિયર ઇન્ફેક્શન થવું, કિડનીમાં સ્ટોનના લીધે પણ ઘણી વખત કિડનીનું ફંક્શન ઓછું થઈ જવું, આ ઉપરાંત પેઇન કિલર અથવા કોઈ ભારે મેડિસિનના લીધે, બોડીમાં સેપ્સિસ અથવા ખૂબ મેજર ઇન્ફેક્શન થાય, ઇવન વાયરલ ઇન્ફેક્શન્સ લાઇક ડેન્ગ્યુ, કોવિડ, સ્વાઇન ફ્લૂ, આવા જ્યારે ડિસીઝની સિવિયરિટી વધારે હોય છે ત્યારે પણ કિડનીનું ફંક્શન ઓછું થઈ જાય. આવા બધા કારણોના લીધે જ્યારે કિડની પર અસર થાય છે એને એક્યુટ કિડની ઇન્જરી કહેવામાં આવે છે. એક્યુટ કિડની ઇન્જરી એક એવો ડિસીઝ છે કે જો એને સમયસર આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને સમયસર એની ટ્રીટમેન્ટ કરવામાં આવે તો રિવર્સિબલ છે અને ક્યોર થઈ શકે છે. એની ટ્રીટમેન્ટ છે એ મોસ્ટલી એના કારણની ટ્રીટમેન્ટ હોય છે. જો ઇન્ફેક્શનના લીધે હોય તો અમે કિડનીનું ઇન્ફેક્શન સરખું કરીએ, જો કિડની સ્ટોનના લીધે ક્રિએટિન વધી ગયું એટલે કે કિડનીનું ફંક્શન ઓછું થયું તો તાત્કાલિક ધોરણે સ્ટોનની ટ્રીટમેન્ટ કરવામાં આવે, અથવા ઓબ્સ્ટ્રક્ટિવ યુરોપેથી નામનો જે ડિસીઝ છે એને જલ્દીથી ટ્રીટ કરવામાં આવે, અથવા બીજો કોઈ ઇન્ફેક્શન જેમ કે મલેરિયા, ડેન્ગ્યુ, કોવિડ જે કારણથી કિડની પર અસર થઈ છે એને ઝડપથી ટ્રીટ કરવામાં આવે તો કિડની રિકવર થઈ શકે છે. બીજા ટાઈપનો ડિસીઝ છે જે પણ એટલો જ કોમન છે જેને ક્રોનિક કિડની ડિસીઝ કહેવામાં આવે છે, એટલે કે લાંબા ગાળાની કિડની ડેમેજ, એટલે કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, લાંબા સમયથી પેઇનકિલર દવાઓ ખાવી, આઈજીએ નેફ્રોપેથી જેવા અમુક ગ્લોમેરુલર ડિસીઝ કે જેનાથી કિડનીમાં સોજો આવી જાય છે અને ધીમે ધીમે ઓવર અ પીરિયડ ઓફ મંથ્સ જ્યારે કિડનીનું ફંક્શન ઓછું થાય છે એને ક્રોનિક કિડની ડિસીઝ કહેવામાં આવે છે, એટલે કે CKD કહેવામાં આવે છે. અને આ CKDની પ્રિવેલન્સ પણ મેં જેમ હમણાં જણાવ્યું એ પ્રમાણે ખૂબ જ આગળ વધી રહી છે, કેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને ઓબેસિટીની પ્રિવેલન્સ વધી રહી છે. સર, તો આપણે વાત કરીએ ક્યોરની, તો કિડની ડાયાલિસિસની જરૂર ક્યારે પડી શકે છે? પહેલાં તો ડાયાલિસિસ વર્ડને લોકો બહુ જ ભારે ગણતા હોય છે અને ડાયાલિસિસ માટે હંમેશા એક ડર હોય છે. ઘણી વખત તો અમે દર્દીને એવું પૂછીએ કે ડાયાલિસિસ એટલે શું, તમને એના વિશે ખબર છે, તમે શું કામ ડરો છો? સો પહેલાં તો હું એટલું જ કહેવા માંગીશ કે ડાયાલિસિસથી ડરવાની જરૂર નથી. જ્યારે પણ કિડની પેશન્ટ એટલે કે જ્યારે કિડની ડેમેજ થાય છે, આઈધર એક્યુટ કિડની ઇન્જરી અથવા CKD ક્રોનિક કિડની ડિસીઝમાં જ્યારે કિડનીનું ફંક્શન 10% કરતાં ઓછું થઈ જાય છે ત્યારે ડાયાલિસિસ કરવાની જરૂર પડે છે. જ્યારે કિડનીનું ફંક્શન ખૂબ જ ઓછું થઈ જાય ત્યારે બોડીમાં અમુક કોમ્પ્લિકેશન ડેવલપ થતા હોય છે, જેમ કે શરીરમાં ફ્લુઇડ ભરાઈ જવું એટલે કે સોજા આવવા, શ્વાસમાં તકલીફ થવી, બોડીમાં એસિડનું લેવલ વધી જવું, હિમોગ્લોબિન ખૂબ ઓછું થઈ જવું. ત્યારે કિડનીનું કામ ટેમ્પરરી મશીનથી રિપ્લેસ કરવાની જે પ્રોસેસ છે, એટલે કે કિડની જે કામ કરે છે એ જ કામ આપણે આર્ટિફિશિયલ કિડની એટલે કે મશીનથી કરીએ છીએ, એને ડાયાલિસિસ કહેવામાં આવે છે. ડાયાલિસિસની જરૂર જ્યારે કિડનીનું કામ 10% કરતાં ઓછું થઈ જાય ત્યારે બંને ટાઈપની બીમારીમાં જરૂર પડી શકે છે. જેમ કે એક્યુટ કિડની ઇન્જરી એટલે કે જેવા કારણો આપણે જણાવ્યા કે ઇન્ફેક્શન, પેઇન કિલર્સ કે અધર ડિસીઝ કે ઇવન હાર્ટ ફેલિયર કે લીવર ફેલિયરના કેસીસમાં પણ જ્યારે કિડનીનું કામ ટેમ્પરરી ઓછું થઈ જાય છે ત્યારે પણ જો કિડનીનું ફંક્શન ખૂબ જ ઓછું હોય અથવા યુરિનની માત્રા ખૂબ ઓછી થઈ જાય તો ડાયાલિસિસ કરવાની જરૂર પડે છે. લોકોમાં એક એવી ગેરમાન્યતા હોય છે કે એક વખત ડાયાલિસિસ કર્યું એટલે કાયમ કરવું પડે, જે તદ્દન ખોટી છે. અંદરનું કારણ શું છે એના ઉપર જ આનો આધાર હોય છે. એક્યુટ કિડની ઇન્જરીના જે કારણો છે એ મોટાભાગના કેસીસમાં રિવર્સિબલ હોય છે, એટલે કે અંદરનું કારણ સરખું થવાથી કિડની રિકવર થઈ શકે છે. કિડનીને રિકવર થવા માટે 1 વીકથી 4 વીક જેટલો સમય લાગે છે. જ્યાં સુધી કિડની રિકવર ન થાય ત્યાં સુધી કિડની ઇન્જરીના જે કોમ્પ્લિકેશન્સ છે, એટલે કે શરીરમાં સોજા આવી જવા,
પાણી ભરાઈ જવું, શ્વાસમાં તકલીફ થવી, આ બધાને મેનેજ કરવા માટે ડાયાલિસિસ કરવાની જરૂર પડતી હોય છે, જેની ફ્રિકવન્સી અઠવાડિયામાં 2 થી 3 વખત સુધી હોય છે. અને એક્યુટ કિડની ઇન્જરીમાં ડાયાલિસિસ ટેમ્પરરી હોય છે. એટલે એ વાત બિલકુલ ખોટી છે કે કાયમ માટે ડાયાલિસિસ કરવું પડે છે. અને આવી બીમારીમાં ડાયાલિસિસ ધીરે ધીરે બંધ થઈ જાય છે જ્યારે કિડનીનું ફંક્શન રિકવર થઈ જાય છે ત્યારે. હવે આવીએ છીએ CKD એટલે ક્રોનિક કિડની ડિસીઝની વાત પર. તો CKD એક એવી બીમારી છે જે સ્ટેજ બાય સ્ટેજ આગળ વધતી હોય છે. એટલે કે શરૂઆતના સ્ટેજ 1 થી સ્ટેજ 4 સુધી ફક્ત દવાઓથી જ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. એમાં કોઈ ડાયાલિસિસની જરૂર હોતી નથી. CKD સ્ટેજ 5 એટલે કે કિડનીનું ફંક્શન GFR જેને કહેવામાં આવે છે એ જ્યારે 15 કરતાં ઓછો થઈ જાય છે તેને CKD સ્ટેજ 5 કહેવામાં આવે છે. અને આ સ્ટેજ 5માં પણ જ્યારે GFR પર્ટિક્યુલરલી 10 કરતાં ઓછો થઈ જાય છે અથવા કોમ્પ્લિકેશન્સ જણાય છે કે જ્યારે દર્દીને ક્લિનિકલ સિમ્ટમ્સ એટલે કે ઉલટી ઉબકા થવા જેવા યુરેમિક સિમ્ટમ્સ થવા, પેશાબ ખૂબ જ ઓછો થઈ જવો, શ્વાસમાં તકલીફ થવી, એસિડોસિસ એટલે કે બોડીમાં એસિડ લેવલ ખૂબ વધી જવું, જ્યારે આવા કિડની ફેલિયરના એડવાન્સ સિમ્ટમ્સ થાય છે ત્યારે ડાયાલિસિસની શરૂઆત કરવામાં આવે છે. CKD સ્ટેજ 5 એટલે કે એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ ESRD આવા કેસીસમાં રેગ્યુલર ડાયાલિસિસની જરૂર પડે છે અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. સો અંદરનું કારણ શું છે? જ્યારે CKD થાય છે ત્યારે યુઝ્યુઅલી બંને કિડની સંકોચાઈ જાય છે એટલે કે શ્રિંક થઈ જાય છે. તો જ્યારે અમે પેશન્ટને ડિટેલમાં ઇન ડેપ્થ એનું ઇનિશિયલ ઇવેલ્યુએશન કરીએ છીએ ત્યારે જ અમને આઈડિયા આવી જતો હોય છે અને એ પ્રમાણે અમે પેશન્ટને સમજાવતા હોઈએ છીએ કે આ બીમારી રિકવર થઈ શકે એવી છે અને એમાં ટેમ્પરરી ડાયાલિસિસની જરૂર છે અને આ બીમારી છે એ પરમેનન્ટ છે એટલે આમાં રેગ્યુલર ડાયાલિસિસ કરવાની જરૂર છે. CKDમાં પણ એવું નથી કે એકવાર ડાયાલિસિસ કર્યું એટલે કાયમ કરવું જ પડશે. ઘણી વખત એવું થતું હોય છે કે અર્લી સ્ટેજમાં પેશન્ટ હોય છે પણ એમને કોઈ વચ્ચે એવી બીમારી થાય છે કે જેથી એમનું ડિસીઝ પ્રોગ્રેસ થઈ જાય છે. તો એવા કેસીસમાં પણ આવું થતું હોય છે કે ટેમ્પરરી ડાયાલિસિસ કરવું પડે અને પછી અગેન પેશન્ટની પાર્શિયલ રિકવરી આવે તો ડાયાલિસિસ બંધ થઈ શકે છે. સર, તો જેમ આપણે વાત કરી ડાયાલિસિસના ઇમ્પોર્ટન્સની કે કઈ ડિસીઝમાં ક્યારે શું કરવું પડે છે, તો એવું કહેવામાં આવે છે કે હેમોડાયાલિસિસ અને પેરિટોનિયલ ડાયાલિસિસ એવી 2 ટાઈપ્સ હોય છે. તો આ બેમાં શું ડિફરન્સ છે? અત્યારે ઇન્ડિયામાં જે સૌથી કોમનલી જે યુઝ કરવામાં આવે છે એ હિમોડાયાલિસિસ છે. એટલે ઇન જનરલ પણ અમે જ્યારે ડાયાલિસિસ શબ્દ વાપરીએ છીએ તો એ હિમોડાયાલિસિસ માટે જ વાપરીએ છીએ. હિમોડાયાલિસિસ એક એવી પ્રોસેસ છે કે જે હોસ્પિટલની અંદર રહીને કરવામાં આવતી હોય છે જેમાં વાસ્ક્યુલર એક્સેસ એટલે કે ડાયાલિસિસ કેથેટર ઇન્સર્ટ કરવામાં આવે છે અથવા હાથમાં ફિસ્ચ્યુલા બનાવવામાં આવે છે અને બ્લડ છે મશીનમાં સર્ક્યુલેટ થાય છે. 3 to 4 અવર્સનો આવો એક સેશન હોય છે અને આવા 2 to 3 ટાઈમ્સ પર વીક સેશન કરવામાં આવે છે. એટલે એક મશીન દ્વારા કન્ટિન્યુઅસ બ્લડ ફિલ્ટરેશન કરવાની જે પ્રોસેસ છે એને હિમોડાયાલિસિસ કહેવાય છે. પેરિટોનિયલ ડાયાલિસિસ છે એ મોટાભાગે બાળકોમાં વધારે યુઝ થાય છે કેમ કે એક એજથી નાના બાળકમાં હિમોડાયાલિસિસ કરવું ટેકનિકલી ખૂબ જ મુશ્કેલ હોય છે. એક તો એમની જે વાસ્ક્યુલર એક્સેસ મળવી મુશ્કેલ હોય છે પ્લસ બાળકનું વેઇટ અને એમની સાઇઝ અને એનું બ્લડ વોલ્યુમ ખૂબ નાનું હોય. એટલે એવા કેસીસમાં હિમોડાયાલિસિસ જે બ્લડનું ડાયાલિસિસ છે એ થોડું રિસ્કી થઈ જતું હોય છે. એટલે જનરલી 7 to 10 યર્સથી નાના બાળકોમાં જો કિડની ફેલિયર થાય છે એક્યુટ અથવા ક્રોનિક કિડની ફેલિયર તો એવા કેસીસમાં પેરિટોનિયલ ડાયાલિસિસ કરવામાં આવે છે. આ પેરિટોનિયલ ડાયાલિસિસ એટલે આપણું એબ્ડોમેન છે એની અંદર એક મેમ્બ્રેન છે જે આંતરડાને દરેક ઓર્ગનને કવર કરે છે જેને પેરિટોનિયલ મેમ્બ્રેન કહેવામાં આવે છે. તો એ મેમ્બ્રેનને જ આપણે એક ફિલ્ટરેશન તરીકે યુઝ કરીએ છીએ પેરિટોનિયલ ડાયાલિસિસ માટે. પેશન્ટના એબ્ડોમેનમાં એટલે કે પેટમાં એક કેથેટર મૂકવામાં આવે છે માઇનર પ્રોસિજર કે માઇનર સર્જરી કરીને જેને PD કેથેટર કહેવામાં આવે છે. સો પેરિટોનિયલ ડાયાલિસિસમાં એક સ્પેશિયલ પ્રકારનું ફ્લુઇડ હોય છે જે દર્દીના પેટમાં ઇન્ફ્યુઝ કરવામાં આવે છે. અમુક કલાક સુધી એને પેટમાં રહેવા દેવામાં આવે છે અને પછી એને ડ્રેઇન કરી દેવામાં આવે છે. આ પ્રોસેસ મેન્યુઅલી પણ થઈ શકે એટલે કે પેશન્ટ અથવા એના સગા જાતે ઘરે કરી શકે અથવા હવે ઓટોમેટેડ PD પણ આવતું હોય છે જેના માટેનું એક મશીન હોય છે જે મશીન રાત્રે જ પેશન્ટ જ્યારે સૂતું હોય ત્યારે આ એક્સચેન્જીસ ફ્લુઇડની કરતું હોય છે. એટલે આપણા બોડીની જ એક મેમ્બ્રેન એટલે કે પેરિટોનિયલ મેમ્બ્રેન જ આ કચરો બ્લડમાં જે સર્ક્યુલેટ થઈ રહ્યો છે એને ફ્લુઇડમાં રિમૂવ કરી દે છે અને જે કામ હિમોડાયાલિસિસ કરે છે એ પેરિટોનિયલ ડાયાલિસિસથી થઈ શકે છે. બંને ઇક્વલી ઇફેક્ટિવ છે પરંતુ ટેકનિકલી હિમોડાયાલિસિસ વધારે ઇઝી છે. હોસ્પિટલમાં થાય છે, ડૉક્ટર્સ અને ટેકનિશિયનના મોનિટરિંગમાં થાય છે. એટલે મેજોરિટી કેસીસમાં હિમોડાયાલિસિસ કરવામાં આવે છે. પેરિટોનિયલ ડાયાલિસિસ થોડું કોસ્ટલી પણ છે.
ઘરે કરી શકાય છે, એક એડવાન્ટેજ છે, પણ એ ડેઇલી કરવું પડે છે, તો મોટાભાગના પેશન્ટ માટે એ કમરસમ થઈ જતું હોય છે. પ્લસ જે ગવર્મેન્ટ સ્કીમ્સ છે એ પણ હિમોડાયાલિસિસને વધારે સારી રીતે કવર કરે છે. એટલા માટે મેજોરિટી કેસીસમાં 90 to 95% કેસીસમાં ઇન્ડિયામાં અત્યારે હિમોડાયાલિસિસ જ કરવામાં આવે છે. અને મેઇનલી પીડિયાટ્રિક કેસીસમાં અથવા જ્યારે હિમોડાયાલિસિસ પેશન્ટને વાસ્ક્યુલર એક્સેસનો પ્રોબ્લેમ હોય છે કે હિમોડાયાલિસિસ ક્યાંથી કરવું એવી વાસ્ક્યુલર એક્સેસ નથી મળતી, એવા કેસીસમાં પેરિટોનલ ડાયાલિસિસ કરવામાં આવતું હોય છે. ખૂબ મહત્વપૂર્ણ વાત જાણવા મળી. તો સર, જેમ આપણે વાત કરી ક્યોરની, તો કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસિસમાં શું ડિફરન્સ હોય છે અને એના આઉટકમ કઈ રીતે ડિફર કરે છે? CKD સ્ટેજ 5 એટલે કે એન્ડ સ્ટેજ રિનલ ડિસીઝ, બહુ જ સાદી ભાષામાં કહીએ તો જ્યારે પરમેનન્ટ કિડની ફેલિયર થઈ જાય છે, એટલે કે જ્યારે કિડની ફંક્શન રિકવર થવાના કોઈ જ ચાન્સ નથી હોતા, ત્યારે દર્દી માટે બે ઓપ્શન હોય છે. એક ઓપ્શન છે હિમોડાયાલિસિસ એટલે કે રેગ્યુલર બ્લડ ફિલ્ટરેશનની પ્રોસેસ કરવી અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટેશન. મેજોરિટી કેસીસમાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન છે એ બેસ્ટ ટ્રીટમેન્ટ છે. એનું રીઝન તમને કહું, ડાયાલિસિસ એક એવી ટ્રીટમેન્ટ છે કે જે ડેફિનેટલી જ્યારે જરૂરી છે ત્યારે શરૂ કરવી તો ખૂબ જરૂરી છે, પણ એના પણ ઘણા બધા લિમિટેશન્સ છે. ડાયાલિસિસ સાથે દર્દીનું લાઈફ સ્પાન ગણીએ તો એટલું સારું નથી. એવરેજ 5 to 7 years જેટલું લાઈફ સ્પાન હોય છે, જે ઘણું જ નાનું કહેવાય. એવું કહી શકાય કે ઘણા બધા કેન્સર જેટલું લાઈફ સ્પાન છે આ. કિડની ટ્રાન્સપ્લાન્ટનો મેઇન ફાયદો એ છે કે દર્દીનું આયુષ્ય 20 થી 25 વર્ષ કે એનાથી પણ વધારી શકાય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એક વખત કર્યા પછી પણ સેકન્ડ ટ્રાન્સપ્લાન્ટેશનનો ઓપ્શન પણ હોય છે, અથવા ફરીથી ડાયાલિસિસ પર પણ જઈ શકાય છે. બીજી વાત કરીએ તો ક્વોલિટી ઓફ લાઈફ એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ડાયાલિસિસ અઠવાડિયામાં 2 થી 3 વખત કરવું પડે છે, સાથે દવાઓ પણ લેવી પડે છે, એટલે દર્દીની ક્વોલિટી ઓફ લાઈફ ઘણી કોમ્પ્રોમાઇઝ થઈ જાય છે. વારે વારે હોસ્પિટલ જવું, હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન થવા, વાસ્ક્યુલર એક્સેસ રિલેટેડ કોમ્પ્લિકેશન થવા, ફિસ્ચ્યુલા બંધ થઈ જવી, ડાયાલિસિસ કરવા છતાં પણ ક્યારેક શ્વાસ ચડી જતો અને રિકરન્ટ હોસ્પિટલાઇઝેશન, આવા બધા મલ્ટિપલ કોમ્પ્લિકેશન્સ ડાયાલિસિસમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરતાં વધારે ફ્રિકવન્ટલી જોવા મળે છે. એક રીતે જોઈએ તો એકચ્યુઅલી ડાયાલિસિસ ખર્ચાળ છે, પણ અત્યારે ગવર્મેન્ટ સ્કીમ્સના લીધે લોકોને એનો ખર્ચો ઓછો પડે છે. પણ આમ જોઈએ તો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન લાંબા ગાળામાં કોસ્ટ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ પણ છે, કેમ કે એની જે ખર્ચ છે એ જનરલી એક વખત હોય છે. એની સામે દર્દીને ડાયાલિસિસ ફ્રી અને લોંગ ક્વોલિટી ઓફ લાઈફ મળે છે. એના સાથે મેજોરિટી ઓફ પેશન્ટ્સ ફાઇનાન્શિયલી પણ ઇન્ડિપેન્ડન્ટ થઈ શકતા હોય છે. 2 to 3 times જ્યારે હિમોડાયાલિસિસ કરવાનું હોય છે ત્યારે ઘણા બધા લોકો પોતાનો જોબ અથવા બિઝનેસ પણ સારી રીતે નથી કરી શકતા, એને ઇન્ટરફિયર થઈ શકે છે. સો આ બધા પોઈન્ટ ઓફ વ્યૂ જો જોઈએ તો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન બેસ્ટ ટ્રીટમેન્ટ છે મેજોરિટી ઓફ પેશન્ટ્સ માટે. હવે વાત કરીએ છીએ કે બંનેના આઉટકમની, તો કિડની ટ્રાન્સપ્લાન્ટેશન વિશે લોકોને એવો ડર હોય છે કે કિડની ટ્રાન્સપ્લાન્ટેશનનો બહુ સક્સેસ નથી, પણ એકચ્યુઅલી કિડની ટ્રાન્સપ્લાન્ટેશન એ સૌથી જૂનું ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન છે અને સૌથી સક્સેસફુલ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન છે. જેટલા પણ બોડીમાં ઓર્ગન્સ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે એવા, એનું રિસ્ક પણ ખૂબ ઓછું છે. ઓવરઓલ સક્સેસની વાત કરીએ તો જે ઇમિડિયેટ સક્સેસ છે ફર્સ્ટ યરનું આઉટકમ એ 90 to 95% છે, જે ખૂબ જ સારું કહી શકાય. રિસ્કની વાત કરીએ તો જે ટ્રાન્સપ્લાન્ટેશન છે એમાં રિસ્ક પણ ઘણું ઓછું છે, જે અરાઉન્ડ 5% જેટલું છે. એટલે ઓવરઓલ કિડની ટ્રાન્સપ્લાન્ટેશન જ બેસ્ટ છે. એનું આઉટકમ પણ ડાયાલિસિસ કરતાં ઘણું સારું છે. દર્દીને એક લાંબુ આયુષ્ય મળે છે અને સારું આયુષ્ય મળે છે. સર, જ્યારે આપણે જાણ્યું કે ટ્રાન્સપ્લાન્ટ કેટલું બેનિફિશિયલ છે, તેમ આપણે વાત કરીએ ડોનરની, તો કિડની ડોનર માટે કયા કયા પેરામીટર્સ છે જે ધ્યાનમાં રાખવામાં આવે છે? સો ડોનરની જ્યારે વાત કરીએ તો પહેલો તો એ જ ક્વેશ્ચન આવે કે કોણ કિડની આપી શકે. 18 થી 65 વર્ષની ઉંમરના વ્યક્તિ કિડની ડોનેટ કરી શકે છે. રિલેટેડ લોકો જ ડોનર કરી શકે છે, એટલે કે ફેમિલી રિલેટિવ લાઇક મધર, ફાધર, બ્રધર, સિસ્ટર, હસબન્ડ, વાઇફ, સન, ડોટર, આ લોકો જે ટ્રાન્સપ્લાન્ટ લો પ્રમાણે કિડની ડોનેટ કરી શકે છે. આ ઉપરાંત સેકન્ડ ડિગ્રી રિલેટિવ્સ પણ કિડની ડોનેટ કરી શકે છે, જેમ કે કઝિન બ્રધર, કઝિન સિસ્ટર, અંકલ, આંટી, મધર ઇન લો, ફાધર ઇન લો અથવા બીજા ઇનલોઝ. એટલે કે જે એકદમ નજીકના સગા છે એ લોકો વોલન્ટરીલી કિડની ડોનેટ કરી શકે છે. કિડની ડોનેશન છે એક વોલન્ટરી ડોનેશન છે. ફ્રિકવન્ટલી બધા જોક્સમાં વાત કરવામાં આવતી હોય છે કે હું એક કિડની વેચી નાખું, એ બિલકુલ ઇલીગલ અને બિલકુલ રોંગ છે. આવું ટ્રાન્સપ્લાન્ટેશન પ્રેક્ટિકલી શક્ય નથી અને ક્યાંય પણ કરવામાં આવતું નથી. એટલે ટ્રાન્સપ્લાન્ટેશન જેવા સેન્સિટિવ ઇસ્યુ માટે આવી મજાક પણ ના કરવી જોઈએ. ઇવન ફ્રેન્ડ્સ કે અનરિલેટેડ લોકો ક્યારેય પણ કિડની ડોનેટ નથી કરી શકતા. આ એક ટાઈપનું ડોનેશન થયું જેને કહેવાય છે લિવિંગ ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ, જે ઇન્ડિયામાં મોસ્ટ કોમનલી થાય છે, એટલે કે 90% જેવું.
હવે જે બીજા 10-15% જેવા ઓર્ગન ડોનેશન છે જેને ડિસીઝ ડોનર કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ કહેવામાં આવે છે. એટલે કે એવા જે કેસીસ છે કે જેમાં રોડ ટ્રાફિક એક્સિડન્ટ અથવા બ્રેઇન હેમરેજ થઈ જવાના લીધે દર્દી જ્યારે વેન્ટિલેટર પર હોય છે અને જ્યારે એને બ્રેઇન ડેડ ડિક્લેર કરવામાં આવે છે. બ્રેઇન ડેડનો મતલબ શું? તો બ્રેઇન ડેડ એટલે જ્યારે દર્દીના ધબકારા ચાલુ છે પરંતુ એનો શ્વાસ એ છે ફક્ત વેન્ટિલેટરના લીધે ચાલે છે. એટલે કે જ્યારે બ્રેઇનમાં એટલી ઇરિવર્સિબલ ડેમેજ થઈ ગઈ છે કે જો વેન્ટિલેટર વગર માણસનું જીવન શક્ય નથી, એને એક ટાઈપનું ડેથ જ ગણવામાં આવે છે. આપણું હાર્ટ છે એ ઓટોનોમસ છે, એટલે એ જ્યાં સુધી એને સપોર્ટ ચાલુ છે ત્યાં સુધી ધબક્યા રાખશે. પરંતુ જ્યારે શ્વાસ પોતાના બંધ થઈ ગયા છે અને બ્રેઇનમાં ઇરિવર્સિબલ ડેમેજ છે, આવા વ્યક્તિને બ્રેઇન ડેડ કહેવામાં આવે છે. અને એ વ્યક્તિ જો એમનું ફેમિલી મેમ્બર્સ બધા એગ્રી થતા હોય તો એ પોતાના ઓર્ગન્સ ડોનેટ કરી શકે છે. જો આવી વ્યક્તિ અથવા આપણા જ્યારે રિલેટિવને કોઈને અનફોર્ચ્યુનેટલી આવી કોઈ કન્ડિશન થાય છે કે જ્યારે એ લોકો બ્રેઇન ડેડ કન્ડિશનમાં હોય છે, તો આપણી ફરજ છે કે આપણે બીજા 8 લોકોને નવી જિંદગી આપી શકીએ છીએ. જેમ કે 2 કિડની, 1 લીવર, પેન્ક્રિયાઝ, 2 લંગ્સ, 1 હાર્ટ, હેન્ડ ટ્રાન્સપ્લાન્ટ, સ્કિન ટ્રાન્સપ્લાન્ટ. સો આટલા બધા લોકોની આપણે નવી જિંદગી આપી શકીએ છીએ. તો દરેક નાગરિકની એ ફરજ છે કે જ્યારે પણ આવી સિચ્યુએશન આવે છે ત્યારે આપણે આગળ આવીએ અને આ કેડેવર ટ્રાન્સપ્લાન્ટ માટે આગળ વધીએ. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં કેડેવર ટ્રાન્સપ્લાન્ટના રેટ ખૂબ ઓછા છે. એનું કારણ એ છે કે લોકોમાં અવેરનેસ ઓછી છે, લોકોમાં સ્પિરિચ્યુઆલિટીને અધર લોજિસ્ટિક ઇસ્યુના લીધે પણ ઘણી વખત અમે જોયું છે કે લોકોની થોડી ઈચ્છા હોય છે કે અમારે ઓર્ગન ડોનેટ કરવા છે, પરંતુ એ લોકો એના માટે જે થોડો સમય અને સહકાર આપવાનો છે એના માટે થઈને પણ ઘણી વખત ડિનાય કરી દેતા હોય છે કે અમારે ઓર્ગન્સ નથી આપવા. આવું ના કરવું જોઈએ. તમારે એવું વિચારવું જોઈએ કે આટલા 8 લોકોના શરીરમાં તમારા જે નજીકના લોકો છે એ એક રીતે જીવતા રહેવાના છે. સો હું એવું કહું છું કે આજના જમાનામાં ઓર્ગન ડોનેશનથી મોટું કોઈ જ દાન નથી. સો સ્પેન અને બીજા અમુક કન્ટ્રીમાં એવો રૂલ છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ બ્રેઇન ડેડ હોય છે તો કમ્પલસરી ડ્રાઇવિંગ લાઇસન્સમાં જ એક નોટિફાય કરેલું હોય છે જ્યારે માણસ અલાઇવ હોય કે આવી કંઈ ઇન્સિડન્ટ થાય તો તમે ઓર્ગન ડોનેશન માટે એગ્રી છો કે નહીં. તો આવી પ્રોવિઝન ઇન્ડિયામાં પણ કરવી જોઈએ અને કેડેવર ટ્રાન્સપ્લાન્ટનો રેટ વધારવાની જરૂર છે. સો લિવિંગ ટ્રાન્સપ્લાન્ટ અને કેડેવર ટ્રાન્સપ્લાન્ટ આ રીતે 2 રીતે ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. પણ આ કેડેવર ટ્રાન્સપ્લાન્ટ માટે એક વેઇટિંગ લિસ્ટ હોય છે. એ વેઇટિંગ લિસ્ટ ગવર્મેન્ટ દ્વારા જ એટલે કે SOTO એટલે કે સ્ટેટ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કમિટી દ્વારા જ એને મેનેજ કરવામાં આવે છે અને ડાયાલિસિસ પેશન્ટને એમાં પોતાનું નામ વેઇટિંગ લિસ્ટમાં લખાવવાનું હોય છે જ્યારે કોઈ ફેમિલી મેમ્બર રેડી ન હોય. તો આપણે બંને ટાઈપના ટ્રાન્સપ્લાન્ટેશન માટે આગળ આવવું જોઈએ. જ્યારે પણ ફેમિલીમાં કોઈને જરૂર છે તો દરેક નજીકના સગાએ ડોનેશન માટે આગળ આવવું જોઈએ. કિડની ડોનેશન ખૂબ જ સેફ છે. 18 થી 65 વર્ષની ઉંમરના વ્યક્તિ આપી શકે છે. ડોનરને ડાયાબિટીસ, કેન્સર કે કાર્ડિયક ડિસીઝ જેવા કોઈ મેજર બીમારી ના હોવી જોઈએ. હાઈ બ્લડ પ્રેશર કે થાઇરોઇડની બીમારી હોય અને વેલ કંટ્રોલ હોય તો એ પણ ડોનેટ કરી શકે છે. મોટાભાગે બ્લડ ગ્રુપ મેચ હોવું જરૂરી છે. જેમ કે બી ગ્રુપ હોય તો બી અથવા ઓ વાળા આપી શકે છે. પોઝિટિવ નેગેટિવ બંને ચાલે છે. એટલે કે ઓ ગ્રુપ ડોનર છે એ યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે. એ દુનિયામાં કોઈ પણને કિડની ડોનેટ કરી શકે છે. એવી જ રીતે કોઈ પેશન્ટનું બ્લડ ગ્રુપ એ બી છે તો એ યુનિવર્સલ રેસિપિયન્ટ છે, એટલે કે એ કોઈ પણ ગ્રુપની કિડની રિસીવ કરી શકે છે. સો બ્લડ ગ્રુપ મેચિંગના આધારે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવતું હોય છે. આ ઉપરાંત અત્યારના જમાનામાં બ્લડ ગ્રુપ મેચ ન થતું હોય તો પણ ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. એના માટે કિડની સ્વેપ ટ્રાન્સપ્લાન્ટનો ઓપ્શન હોય છે. ફોર એક્ઝામ્પલ, જો એક દર્દીમાં પેશન્ટ એ છે અને એમના ડોનર બી છે, એટલે લોજિસ્ટિકલી બીથી એ ટ્રાન્સપ્લાન્ટ નથી થઈ શકે એમ. પણ જો અમારી પાસે બીજી ઓપોઝિટ પેર હોય જેમાં પેશન્ટ બી છે અને ડોનર એ છે તો એમાં સ્વેપ કરી શકાય. એટલે કે પેર 1ના ડોનર પેર 2ને ડોનેટ કરીને પેર 2ના ડોનર પેર 1ને ડોનેટ કરે. આ ઉપરાંત આવું કર્યા વગર પણ એબીઓ ઇનકમ્પેટેબલ ટ્રાન્સપ્લાન્ટ પ્લાઝમા એક્સચેન્જ અને અમુક ઇન્જેક્શન્સ આપીને કરી શકાતું હોય છે. જેવા ટ્રાન્સપ્લાન્ટ પણ અમે રૂટીનલી કરીએ છીએ. એટલે કે બી ગ્રુપની કિડની એ ગ્રુપમાં ટ્રાન્સફ્યુઝ કરી શકાય. બ્લડ ટ્રાન્સફ્યુઝન નથી કરી શકાતું, પરંતુ બ્લડ ગ્રુપ મેચિંગ વગર પણ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે છે. એ આ મોડર્ન સાયન્સની ખાસિયત છે અને એના રિઝલ્ટ પણ મેચિંગવાળા ટ્રાન્સપ્લાન્ટ જેટલા જ સારા છે, એટલે એ ખૂબ જ સારી વાત કહેવાય. જે ડોનર છે એનું ઓપરેશન પણ લેપ્રોસ્કોપિક એટલે કે દૂરબીનથી કરવામાં આવે છે. એમના ખૂબ જ ડિટેલમાં રિપોર્ટ ચેક કર્યા પછી જ ડોનેશન માટે ફિટ હોય તો જ આગળ વધાય છે. સો ઓર્ગન ડોનેશન એ ખૂબ જ સેફ છે. અત્યાર સુધી લાખો લોકો કિડની ડોનેટ કરી શક્યા છે. એમની લાઈફ પહેલાં જેટલી જ નોર્મલ રહે છે.
એમને કોઈ પણ દવા લોંગ ટર્મ લેવાની જરૂર હોતી નથી, કોઈ અલગથી પરેજી નથી હોતી. નોર્મલી 5 થી 7 દિવસના આરામ પછી ડોનર પહેલાં જેવી જ નોર્મલ લાઈફ જીવી શકે છે, કોઈ પણ કામ ધંધો કરતા હોય કરી શકે છે. અમારા ઘણા ફાર્મર લોકો પણ ડોનર છે અને એ લોકો આજની તારીખમાં પણ ફાર્મિંગ જેવું મહેનતનું કામ પણ ખૂબ જ ઇઝીલી કરી રહ્યા છે. સર, તો જે કિડની ટ્રાન્સપ્લાન્ટ એન્ડ ડોનરના પેરામીટર્સ જેટલા ક્રુશિયલ છે એટલા જ ઇફેક્ટિવ છે એ આપણે જાણવા મળ્યું. પણ એકવાર કિડની ટ્રાન્સપ્લાન્ટ થાય એ પછી એવા કયા કયા રિસ્ક હોય છે જે પેશન્ટ અને ડૉક્ટર લોકોને મેનેજ કરવા પડે છે? કિડની ટ્રાન્સપ્લાન્ટના પણ અમુક રિસ્ક અથવા કોમ્પ્લિકેશન્સ હોય છે, પણ એને જો સારી રીતે મેનેજ કરવામાં આવે તો ખૂબ જ આપણને સારું રિઝલ્ટ મળી શકે છે. કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં 2 રિસ્ક રહેલા હોય છે મુખ્યત્વે. એક રિજેક્શનનું રિસ્ક. એક વ્યક્તિની કિડની જ્યારે બીજા વ્યક્તિના શરીરમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવે છે ત્યારે એમનું બોડી એવી રીતે રિએક્ટ કરે છે કે એ કિડનીને બંધ કરી દેવા માંગે છે. બોડી કિડનીને એક્સેપ્ટ કરે એટલા માટે અમુક પ્રકારની દવાઓ એટલે કે ઇમ્યુનોસપ્રેસિવ દવાઓ આપવામાં આવે છે, જેનો ડોઝ ટાઈમ ટુ ટાઈમ પ્રમાણે એડજસ્ટ કરતા રહેવો પડે છે. એટલા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ દર્દીએ રેગ્યુલર ચેકઅપ કરાવવું ખૂબ જરૂરી છે અને એમને જે આપવામાં આવેલી ટ્રાન્સપ્લાન્ટની દવાઓ રેગ્યુલર લેવી ખૂબ જરૂરી છે. એટલે દર્દીએ 2 વસ્તુનું ધ્યાન રાખવાનું છે. એક તો અનિયમિતતા બિલકુલ પણ ના થવી જોઈએ દવાઓ લેવામાં. બીજા નંબરમાં આ બધી જે ઇમ્યુનોસપ્રેસિવ દવાઓના લીધે એમની ઇમ્યુનિટી થોડી ડાઉન હોય છે, એટલે ઇન્ફેક્શન રિસ્કનું ધ્યાન રાખવું પડતું હોય છે. કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા પછી ન્યુમોનિયા, યુરિન ઇન્ફેક્શન કે બીજા ઇન્ફેક્શન થવાનું જોખમ હોય છે, જે પર્ટિક્યુલરલી શરૂઆતના 5 થી 6 મહિનામાં વધારે હોય છે, કેમ કે ત્યારે દવાનો ડોઝ વધારે હોય છે. ઇન અ લોંગ રન જ્યારે દવાનો ડોઝ ઓછા થઈ જાય છે ત્યારે રિસ્ક ઘણું ઓછું હોય છે. સો શરૂઆતના 6 મહિનામાં અમે દર્દીને બેઝિક હાઇજીનનું ધ્યાન રાખવું, માસ્ક પહેરવું, આઉટસાઇડ ફૂડ અવોઇડ કરવું, હેલ્ધી ફૂડ ખાવું, હેન્ડ હાઇજીનનું ધ્યાન રાખવું, એવા બેઝિક ઇન્ફેક્શન પ્રિવેન્શનનું ધ્યાન રાખવામાં આવતું હોય છે. જો પ્રોપર રીતે આ ઇન્ફેક્શન પ્રિવેન્શન અને ટ્રાન્સપ્લાન્ટની દવાઓ નિયમિત લેવામાં આવે તો મેજોરિટી પેશન્ટ્સમાં ઇન્ફેક્શન અને રિજેક્શન બંનેને સારી રીતે પ્રિવેન્ટ થાય છે અને ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે. સર, તો આપણે વાત કરી ક્યોરની, બટ લાઈક વી સે પ્રિકોશન ઇઝ ઓલવેઝ બેટર દેન ક્યોર. તો જે પ્રિકોશનના રૂપે એવી કઈ ડેઇલી હેબિટ્સ છે જે કિડનીને હેલ્ધી રાખવામાં યુઝફુલ છે? યસ, સો પ્રિવેન્શન ઉપર જ વધારે આપણે ફોકસ કરવું જોઈએ, બિકોઝ કે આ બધા જે છે એ લાઇફસ્ટાઇલ ડિસીઝીસ છે અને એને ઘણા અંશે આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. સોલ્ટ એન્ડ શુગર, ધીસ ટુ આર પોઈઝન્સ. એટલે હું તો કહું યંગ એજથી જો આપણે બંનેનો યુઝ જેટલો અવોઇડ કરી શકીએ. અત્યારે આપણી જે ઓરિજિનલ ડાયટ હતી એમાંથી આપણે જે જઈ રહ્યા છે એ વધારે ને વધારે કાર્બોહાઈડ્રેટ રિચ ડાયટ તરફ જઈ રહ્યા છે, જેના લીધે અર્લી એજમાં ડાયાબિટીઝ, ઓબેસિટી, હાઇપરટેન્શન અને એના લીધે જ CKD એટલે કે કિડની ડિસીઝ પણ ખૂબ જ વધી રહ્યા છે. પ્રિવેન્શન કરવા માટે એની શરૂઆત હવે 40-50 વર્ષે નહીં, પરંતુ 25 કે 30 યરની એજથી જ શરૂઆત કરવી પડશે. સ્મોકિંગ અને આલ્કોહોલ જેટલું અવોઇડ કરી શકાય એટલું અવોઇડ કરવું જોઈએ. આપણી જે ફૂડ હેબિટ છે એમાં પ્રોસેસ ફૂડ, કાર્બોહાઈડ્રેટ રીચ ફૂડ, કોલા એન્ડ સોફ્ટ ડ્રિંક્સ આ બધી વસ્તુઓથી ખૂબ જ હાર્મ થઈ રહી છે. આઉટસાઇડ ફૂડમાં પામ ઓઇલનો પણ ખૂબ જ યુઝ કરવામાં આવતો હોય છે, જેનાથી પણ LDL કોલેસ્ટ્રોલ વધી જતું હોય છે, અર્લી એજમાં હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધતા હોય છે, એથ્રોસ્ક્લેરોસિસ થતું હોય છે, જેનાથી પણ કિડની ડેમેજ થવાના ચાન્સીસ વધી જતા હોય છે. સો યંગ એજથી ડાયટરી મોડિફિકેશન્સ, મેન્ટેનિંગ પ્રોપર હાઇડ્રેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. હાઇડ્રેશન એટલે કેટલું પાણી પીવું જોઈએ બધા પૂછતા હોય, તો સૌથી સહેલો આન્સર તો એ જ છે કે આપણે તરસ લાગે એટલું પાણી પીવું જોઈએ, કેમ કે બોડીમાં એક સરસ મજાનો મિકેનિઝમ રહેલો છે કે જે ટાઈમે ટાઈમે આપણને યાદ દેવડાવે છે, પણ ઘણી વખત આપણે ક્યાંય ને ક્યાંય બિઝી હોઈએ છીએ અને આપણે એને ફોલો નથી કરી શકતા. સો એવરેજ કહીએ તો 2.5 to 3 લીટર જેટલું પર ડે વોટર ઇન્ટેક રાખવું જોઈએ. પર્ટિક્યુલરલી સમર ટાઈમમાં આનાથી પણ વધારે હાઇડ્રેશનની જરૂર પડે. એટલે હાઇડ્રેશન જરૂરી છે, પર્ટિક્યુલરલી કિડની સ્ટોન પ્રિવેન્ટ કરવા માટે, કિડની અને યુરિન ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે. સોલ્ટ અને શુગરને જેટલું આપણે કટ ડાઉન કરી શકીએ એટલા જ આપણને આ બધા ડિસીઝીસ પણ ઓછા થશે. આ ઉપરાંત પ્રિવેન્શન માટે બીજી પણ એક મહત્ત્વની વાત એ છે કે જે વસ્તુ કિડનીને હાર્મ કરી શકે છે એ અવોઇડ કરવી જોઈએ, જેમ કે પેઇન કિલર્સ, હર્બલ્સ. આ 2 વસ્તુથી અમે કિડનીને ઘણી વખત ખૂબ ડેમેજ થતી જોતા હોઈએ છીએ. અત્યારે ઓવર ધ કાઉન્ટર મેડિસિન્સ ખૂબ જ યુઝ કરવામાં આવતી હોય છે. કંઈ પણ થયું આપણે આ પેઇન કિલર લઈ લીધી. ઘણા લોકો તો લોંગ ટર્મ સુધી પણ પેઇન કિલર્સ લેતા હોય છે, જેનાથી કિડનીને ખૂબ નુકસાન થાય છે. પર્ટિક્યુલરલી જે લોકો 40+ કે 50+ છે, જેને ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર અને મલ્ટિપલ દવાઓ ચાલે છે, એની સાથે જો એ વિધાઉટ ડૉક્ટરની એડવાઇસ આવી પેઇન કિલર્સ લેતા હોય છે તો કિડનીને ખૂબ નુકસાન થઈ શકે છે, તો એ અવોઇડ કરવી જોઈએ. જ્યારે વાત કરીએ છીએ હર્બલ્સની, તો અત્યારે હર્બલ્સનો યુઝ પણ ખૂબ જ વધી ગયો છે, પણ એ અનરેગ્યુલેટેડ છે, પ્રોપર ગાઈડન્સ વગર છે. બહુ જ ઓછા
આયુર્વેદિક પ્રેક્ટિશનર્સ અત્યારે એકચ્યુઅલી હર્બલ પ્રિસ્ક્રાઇબ કરે છે. મેજોરિટી કેસીસમાં અમે એવું જોતા હોઈએ છીએ કે કોઈ પણ સોર્સથી હર્બલ્સ લઈ અને એને યુઝ કરવામાં આવતી હોય છે વિધાઉટ એની ઇફેક્ટ્સ અને એની સાઇડ ઇફેક્ટ્સ જાણ્યા વગર. હું એવું માનું છું કે એકચ્યુઅલી મેડિકલ સાયન્સ એક સાયન્સ છે. સો હર્બલ્સ કામ કરી શકે છે, ફાયદો કરી શકે છે, પણ એક ક્રૂડ ફોર્મ ઓફ મેડિસિન છે. જેમ કે અત્યારે થાય છે તો આપણે અત્યારે તલવારથી અથવા તીરકામઠાથી લડી નથી શકતા. અત્યારે આપણે સમય પ્રમાણે મિસાઇલ્સનો જ યુઝ કરવો પડે છે. જ્યારે મેલેરિયાની ટ્રીટમેન્ટ નહોતી ત્યારે એક વનસ્પતિ જ યુઝ કરવામાં આવતી હતી અને એ જ વનસ્પતિમાંથી અલ્ટિમેટલી ક્લોરોક્વિન નામની દવાની શોધ થઈ. તો આ જમાનામાં આપણે ક્લોરોક્વિન યુઝ કરવાની છે અથવા એનાથી પણ નવી દવાઓ યુઝ કરવાની છે. સો એકચ્યુઅલી મેડિકલ સાયન્સ છે. મોડર્ન મેડિકલ સાયન્સ એટલે કે એલોપેથી અને હર્બલ્સનો ડિફરન્સ શું છે? એલોપેથીમાં કોઈ પણ ડ્રગ જ્યારે એને યુઝ કરવાની હોય છે તો એને 7 to 10 years જેટલો ક્લિનિકલ ટ્રાયલ પીરિયડ, ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ પછી એને પેશન્ટમાં યુઝ કરી શકાય છે. હર્બલ્સમાં આવો રૂલ નથી. કોઈ પણ તમે આજે પ્રિસ્ક્રાઇબ કરી શકો છો. સો એને WHO અને US FDA એપ્રુવલ પછી જ એને માર્કેટમાં યુઝ કરી શકાય છે. એના ઇફેક્ટ્સ અને સાઇડ ઇફેક્ટ્સ પહેલેથી ડિફાઇન્ડ હોય છે કે આ ઇફેક્ટ્સ છે, આ સાઇડ ઇફેક્ટ્સ છે. તો જ્યારે પણ તમારા મેડિકલ પ્રેક્ટિશનર તમને દવા પ્રિસ્ક્રાઇબ કરે છે તો એના માઇન્ડમાં હોય છે કે આનાથી આ થઈ શકે છે, એટલે એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. હર્બલ્સમાં પ્રોબ્લેમ એ છે કે એમાં ઇફેક્ટ્સ પણ ડિફાઇન્ડ નથી અને સાઇડ ઇફેક્ટ્સ પણ ડિફાઇન્ડ નથી. એનામાં એવું છે કે કિડની માટે આ દવા આપવાની, પણ એવું નથી. મોડર્ન મેડિસિનમાં કિડનીમાં અલગ અલગ ઘણી બધી બીમારી છે. એક્યુટ કિડની ઇન્જરીમાં આપવાની છે, ડાયાબિટીક નેફ્રોપેથીમાં આપવાની છે, ગ્લોમેરુલર ડિસીઝમાં અલગ દવા છે. સો મોલેક્યુલર લેવલ સુધી ડાયગ્નોસિસ લઈ જવાનું છે અને એના પ્રમાણે દરેક ડિસીઝની અલગ અલગ દવા છે અને એની ઇફેક્ટ્સ અને સાઇડ ઇફેક્ટને બેલેન્સ કરીને દવા આપવામાં આવે છે. હર્બલ્સમાં ઘણી વખત એવું થતું હોય છે કે એ પ્રોપર કોઈ એના WHO સર્ટિફાઈડ પ્લાન્ટ્સ નથી હોતા જેવી મોડર્ન મેડિસિનમાં હોય છે. સો એનાથી પ્રોબ્લેમ એવો થાય છે કે એમાં હેવી મેટલ્સ જેવી અશુદ્ધિઓ વધારે હોય છે. ઘણી વખત એવું છે કે હર્બલ ડાયરેક્ટલી નુકસાન નથી કરતી, પરંતુ એમાં આ બધી જે અશુદ્ધિઓ છે, લેડ, મર્ક્યુરી, આ બધી હેવી પ્રમાણમાં જોવા મળે છે. હમણાં રિસેન્ટલી ફિમેલ્સમાં, પર્ટિક્યુલરલી યંગ ફિમેલ્સમાં ડે એન્ડ નાઇટ ક્રીમનો ખૂબ ક્રેઝ છે જે એન્ટી એજિંગ અથવા સ્કિનને વધારે સારી બનાવે. અને ઘણી વખત આ લોકલી પણ આપવામાં આવતી હોય છે પાર્લર્સ દ્વારા. પણ અમારા સર્વેમાં એવું ફાઇન્ડ આઉટ થયું છે કે એમાં ખૂબ જ હાઈ લેવલમાં મર્ક્યુરી હોય છે અને એનાથી એક મેમ્બ્રેનસ નેફ્રોપેથી નામની બીમારી થાય છે. સો હમણાં અમુક સમયથી અમે ખૂબ જ આવા કેસીસ જોઈ રહ્યા છીએ કે જેમાં મેમ્બ્રેનસ નેફ્રોપેથી નામની બીમારી યંગ ફિમેલમાં જોવા મળે છે અને અમે જે હિસ્ટ્રી લે ત્યારે આ મળે છે. સો આવા કિડનીના ઘણા નવા ડિસીઝ છે જે હર્બલ્સ, ફેરનેસ પ્રોડક્ટ્સ જે પણ વિધાઉટ પ્રોપર પ્રિસ્ક્રિપ્શન અથવા પ્રોપર ગાઈડન્સ અનનેસેસરી યુઝ કરવામાં આવે છે. તો આવી જેટલી પણ અનનેસેસરી વસ્તુઓ આપણે અવોઇડ કરી શકીએ અથવા એને પ્રોપર ગાઈડન્સમાં એને યુઝ કરીએ અને જેટલા આપણે નેચરલ તરફ રહીએ, એટલે કે જે આપણી ઇન્ડિયન ટ્રેડિશનલ ડાયટ છે જેમાં પ્રોટીનનો પોર્શન પ્રપોર્શનેટલી વધારે હોવો જોઈએ, ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ વધારે હોવા જોઈએ, કાર્બોહાઈડ્રેટ્સ ઓછા હોવા જોઈએ. એવું કહેવાય છે કે કાર્બોહાઈડ્રેટ્સ જે આપણે કન્ઝ્યુમ કરીએ એનું પ્રપોર્શન એકચ્યુઅલી 50 અથવા 40%થી ઓછું હોવું જોઈએ. પ્રોટીનનું 30% હોવું જોઈએ અને 15 to 20% ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સનું હોવું જોઈએ. પણ આપણામાં એવું થાય છે કે આપણે 70% સુધી કાર્બોહાઈડ્રેટ કન્ઝ્યુમ કરીએ છીએ. પ્રોટીન આપણું 10%થી પણ ઓછું થઈ જાય છે અને બીજું 10% આસપાસ હોય છે. સો આપણે હાઈ પ્રોટીન ડાયટ, ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, હાઇડ્રેશન, આ બધી વસ્તુઓનું ધ્યાન રાખીએ. અનનેસેસરી મેડિસિન્સ ના લઈએ અથવા વિધાઉટ પ્રોપર ગાઈડન્સ ના લઈએ તો આપણે ખૂબ જ સારી રીતે, નહીં કે કિડની, કેમ કે કિડની ડિસીઝ પણ હવે એક મેટાબોલિક સિન્ડ્રોમનો પાર્ટ છે, લાઇફસ્ટાઇલ ડિસીઝનો પાર્ટ છે. તો આપણે બધું જ એકસાથે પ્રિવેન્ટ કરી શકીએ. અમુક લોકોની એવી હેબિટ હોય છે કે યરલી કિડની ચેકઅપ કરાવતા હોય છે. તો એવા કયા સિનારીઓમાં ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે કે ભાઈ ખાલી યરલી ચેકઅપ કરતાં પણ વધારે જરૂર પડી શકે? યસ, જ્યારે પણ આ એન્યુઅલ ચેકઅપમાં કોઈને ક્રિએટિનની વેલ્યુ વધારે આવે છે એટલે કે કિડની પર ડેમેજ થવાની શરૂઆત થઈ છે, યુરિનમાં પ્રોટીન લીકેજ થાય છે, તો એવા દર્દીઓએ કિડનીના ડૉક્ટરને બતાવવું જોઈએ અને એમને વધારે ફ્રિકવન્ટલી એટલે કે એવરી 2 to 3 મંથલી પણ ચેકઅપ કરવાની જરૂર પડે છે અને એમના ગાઈડન્સ પ્રમાણે, નેફ્રોલોજિસ્ટના ગાઈડન્સ પ્રમાણે એની સારવાર અર્લી સ્ટેજથી કરવાની જરૂર હોય છે. અત્યારે પ્રોબ્લેમ એવો છે કે મેજોરિટી કિડની ફેલિયરના દર્દીઓ અથવા CKD પેશન્ટ્સ CKD સ્ટેજ 4 અથવા CKD સ્ટેજ 5માં જ નેફ્રોલોજીસ્ટ એટલે કે કિડનીના ડૉક્ટર પાસે આવતા હોય છે. મેજોરિટી ટ્રીટમેન્ટ જે પ્રોગ્રેશન અટકાવે છે અથવા ક્યોરમાં હેલ્પ કરે છે એ બધી CKD સ્ટેજ 1 to CKD સ્ટેજ 3માં મેક્સિમમ ઇફેક્ટિવ છે. સો
પેશન્ટમાં જ હવે આપણી એટલી અવેરનેસ લાવવી પડશે. ઘણી વખત એવું થાય છે કે પેશન્ટને ખ્યાલ નથી હોતો કે આ રિપોર્ટ શું છે, કે કિડનીને લગતો આ રિપોર્ટ એબનોર્મલ છે. એટલે એ લોકો એમના જનરલ પ્રેક્ટિશનર અથવા ફિઝિશિયન સાથે ટ્રીટમેન્ટ લેતા હોય છે અને એમને પણ એવું હોય છે કે અત્યારે જરૂર નથી, જ્યારે વધી જશે ત્યારે આપણે કિડનીના ડૉક્ટર પાસે મોકલીશું. પણ એ સ્ટેજ બહુ જ લેટ છે, જ્યારે અમે પછી એમને એ એડવાન્સ સ્ટેજમાં અમારે સીધું એમને ડાયાલિસિસ અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટ જ ઓફર કરવાનો વારો આવતો હોય છે. સો દરેક વ્યક્તિએ હવે એટલી અવેરનેસ લાવવાની જરૂર છે કે કિડનીના રિપોર્ટ્સ, એટલે કે જ્યારે પણ તમારું સીરમ ક્રિએટિનિન અથવા યુરિનનો રિપોર્ટ જેમાં પ્રોટીન લીકેજ થાય છે, આવું કંઈ એબનોર્મલ જણાય અથવા યુરિનમાં ઇન્ફેક્શન થાય છે, તો સીધા જ કિડની સ્પેશિયાલિસ્ટ પાસે જવું એ વધારે હિતાવહ છે. સર, કિડની હેલ્થ કેટલી ઇમ્પોર્ટન્ટ છે એના વિશે આપણે ઘણી બધી વાત કરી, બટ તમારી દેવસ્યની જર્નીમાં કોઈ એવો કેસ જેને તમને કંઈક નવી વાત શીખડાવી હોય ઓર મે બી વિચ ઇઝ યુઝફુલ ફોર અવર ઓડિયન્સ? સો પેશન્ટની સ્ટ્રેન્થ અને પેશન્ટની પોઝિટિવિટી પણ એટલી જ જરૂરી હોય છે. સો એક અમારા પેશન્ટ હતા જે કોવિડના ટાઈમમાં એમને કોવિડ થયો અને પછી ડાયાબિટીસ પણ હતું એમને. એના પછી એમને કિડનીમાં ખૂબ જ સિવિયર ઇન્ફેક્શન થઈ ગયું. ઓલમોસ્ટ લાઈફ થ્રેટનિંગ કન્ડિશનમાં એ અમારી પાસે આવ્યા હતા. અમે આઈસીયુમાં એડમિટ કર્યા. ઓલમોસ્ટ ત્યારે કિડનીનું ફંક્શન ખૂબ જ ઓછું થઈ ગયું હતું, એટલે કે એક્યુટ કિડની ઇન્જરી હતી એમને. અને એના માટે અમે એમને ડાયાલિસિસ ઇનિશિએટ કર્યું, હાયર એન્ટીબાયોટિક્સ આપી. ઓલમોસ્ટ એ વેન્ટિલેટર પર જ હતા. કિડનીનું ઇન્ફેક્શન એટલું સિવિયર હતું કે એને અમારી લેંગ્વેજમાં એમ્ફાઇસીમેટસ પાયલોનેફ્રાઇટિસ કહેવામાં આવે છે, જે કિડનીનું સૌથી ડેડલીએસ્ટ ઇન્ફેક્શન, કે જે ઓલમોસ્ટ કિડની આખી ડિસ્ટ્રોય થઈ જાય. અને આ ઇન્ફેક્શન એવું હોય છે કે જો એમાં એક સમયસર કિડની રિમૂવલ ના કરવામાં આવે તો પેશન્ટની લાઈફ બચાવવી પણ ઘણી વખત મુશ્કેલ થઈ જાય. એટલે એ કેસમાં અમારે એમની કિડની રિમૂવલ કરવી પડી હતી. ફર્સ્ટ કિડની રિમૂવલ કરી અમે, પણ સેકન્ડ કિડનીમાં પણ એટલું સિવિયર ઇન્ફેક્શન હતું. આટલી સિરિયસ કન્ડિશનમાં એમનું ડાયાલિસિસ કર્યું, એમને વેન્ટિલેટર પર રાખ્યા. ફર્સ્ટ કિડની રિમૂવ થઈ, ગ્રેજ્યુઅલી એમની કન્ડિશન થોડી ઇમ્પ્રૂવ થઈ અને પછી એવો સમય આવ્યો કે બીજી કિડની પણ એમની રિમૂવ કરવી પડે એવી હતી. જ્યારે બંને કિડની રિમૂવ કરવામાં આવે છે ત્યારે દર્દી એકદમ જ ડાયાલિસિસ ડિપેન્ડન્ટ થઈ જાય છે. ઓલમોસ્ટ આ દર્દીને 1 થી 2 મહિના જેવો હોસ્પિટલાઇઝ સ્ટે રહ્યો હતો. એનાથી ખૂબ જ માલનરીસ વીક થઈ ગયા હતા. પણ એની હાઉ એમને પણ એ ફાઇટ કન્ટિન્યુ રાખી અને અમે પણ ગીવઅપ ના કર્યું અને બંને કિડની રિમૂવ થઈ. આઈ વોઝ વેરી વીક અને ટોટલી ડાયાલિસિસ ડિપેન્ડન્ટ. ઓલમોસ્ટ 3 to 4 ટાઈમ્સ અ વીક અમે એમનું ડાયાલિસિસ કરતા હતા. ગ્રેજ્યુઅલી બધું ઇન્ફેક્શન એમના બોડીમાંથી રિમૂવ થયું, એમના શુગર્સ કંટ્રોલ થયા, એ વેન્ટિલેટરમાંથી બહાર આવ્યા. ઓલમોસ્ટ 6 months 8 months જેવું ડાયાલિસિસ પર એ પછી ઓપીડી બેઝ અમારે ટ્રીટમેન્ટમાં હતા. એ દરમિયાન અમે ખૂબ ન્યુટ્રિશનલી પણ એમને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરી, એમનો શુગર કંટ્રોલ કર્યા. અને હવે પછી આગળ શું, આવી કન્ડિશનમાંથી પણ એમને અમે થોડા સ્ટેબલ કર્યા અને કિડની ટ્રાન્સપ્લાન્ટનો ઓપ્શન આપ્યો. અને એમના કઝિન બ્રધર આગળ આવ્યા અને એમને કિડની ડોનેટ કરી અને એમને સફળતાપૂર્વક કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યું. અને એના ટ્રાન્સપ્લાન્ટને આજે 5 years કમ્પ્લીટ થયા છે અને આજે પણ એમનું કિડનીનું જે ફંક્શન છે ક્રિએટિનિન એ નોર્મલ છે. એમને ડાયાબિટીસ છે, એના માટે પણ એ ઇન્સ્યુલિન લઈ રહ્યા છે. સો ઘણી વખત લોકોને એવું કે ડાયાબિટીસના દર્દીમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય કે નહીં, પણ ડાયાબિટીસ જ સૌથી કોમન કારણ છે કિડની ફેલિયર થવાનું અને એમાં પણ થઈ શકે છે. એટલે એક લાઈફ થ્રેટનિંગ સિચ્યુએશનથી એમાંથી બહાર લાવવા એક ચેલેન્જ હતી અને આવા ક્રિટિકલ પેશન્ટમાં એને સ્ટેબલ કરવા અને પછી એને ટ્રાન્સપ્લાન્ટ સુધી પહોંચાડવા, એનું ટ્રાન્સપ્લાન્ટ સફળતાપૂર્વક કરવું અને હેવી ડાયાબિટીસ સાથે ટ્રાન્સપ્લાન્ટ પછી પણ કેર કરવી, એ બધી ચેલેન્જો પાર કરીને આજે પણ એ પેશન્ટ ખૂબ જ સારી રીતે કરી રહ્યા છે અને એમનું ક્રિએટિનિન લેવલ, કિડની ફંક્શન એબ્સોલ્યુટલી નોર્મલ છે અને એકદમ નોર્મલ જેવી જિંદગી જીવી રહ્યા છે. એટલે આ એક કેસ અમારા માટે ખૂબ જ યાદગાર હતો અને ખૂબ ચેલેન્જિંગ. સો ઇટ્સ સો ગુડ ટુ હિયર દેટ અબાઉટ ધ પ્રિસાઇઝ રિકવરી. અને જો કોઈ પેશન્ટને તમારા જેવા જે હુ ઇઝ અ પ્રિસાઇઝ ડૉક્ટર ઇન ધીસ ફિલ્ડ, ડૉક્ટર ઉમેશ ગોધાણીને જો કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે રીચ આઉટ કરી શકે? હું ડેલી દેવશ્રી કિડની હોસ્પિટલ પર અવેલેબલ હોઉં છું. એટલે એ લોકો અચૂકથી દેવશ્રી કિડની હોસ્પિટલ પર મને મળી શકે છે અથવા અમારી અપોઇન્ટમેન્ટ બુક કરી શકે છે. સો થેન્ક યુ સો મચ ફોર યોર ટાઈમ એન્ડ ધીસ ઇન્સાઇટફુલ ઇન્ફોર્મેશન. એન્ડ ફોર વ્યુઅર્સ, આપણે હેલ્થ વિશે આવી જ નવી નવી વસ્તુઓ જાણવા માટે મળતા રહીશું. સો સ્ટે ટ્યુન ઓન દેવશ્રી હોસ્પિટલ. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ.